બધાનો એક જ અભિપ્રાય હતો, એને શરણે ન રખાય. કોઈ કે કેદ કરી દો, કોઈ કે પાછો મોકલી દો, અને કોઈ કે પ્રભુ અત્યારે ને અત્યારે એને મારી નાખો, મૃત્યુદંડ આપો. અને ત્યારે હનુમાનજી મહારાજ પાછળ આમ ગદા લઈને ઊભા હતા. હો, એ તો રામની પાછળ જ ઊભા રહે ને, પાછળ ઊભા હતા. એટલે ભગવાને આમ કરીને જોયું, હનુમાન તેરા ક્યાં કહેના હૈ, તું ક્યાં કહેતા હૈ. અને એ વખતે હનુમાનજીએ પગે લાગીને ભગવાનના ચરણમાં મસ્તક મૂકી અને એટલું જ કીધું, પ્રભુ વિભીષણ રાક્ષસ છે પણ માણસ બહુ સારો છે. પ્રભુ એને કાઢી ન મુકાય, એને મારી ન નખાય, એને છાતીએ લગાડીને તમારે શરણે લેવો જોઈએ, કામ બહુ લાગશે. આટલા બધા વકીલોએ વકીલાત કરી હતી અને પોતાનું બધું કીધું હતું. એક જ સેકન્ડમાં, પુનિતભાઈ, એક જ સેકન્ડમાં ભગવાને તમામના અભિપ્રાય ઉપર ચોકડી મારી દીધી. એક જ સેકન્ડમાં તમામના અભિપ્રાય ઉપર. અને ઠાકોરજી ઊભા થઈ ગયા અને ઊભા થઈને અંગદને હનુમાનને કીધું, જાઓ વિભીષણ को लेकर मेरे पास आ जाओ. હનુમાનજી મહારાજ સબસે બડા વકીલ હૈ. કોઈ ડિસ્ટ્રિક્ટ કોર્ટના વકીલ હોય છે, કોઈ હાઈ કોર્ટના હોય છે, કોઈ સુપ્રીમ કોર્ટના વકીલ હોય છે, એમાંય ઊંચા ને નીચા હોય છે. અને મારા બાપ આખા બ્રહ્માંડના અધિપતિ જે ભગવાન છે ને, એની કોર્ટનો હારામાં હારો કોઈ વકીલ હોય ને તો એ મારો હનુમાન છે યાર. સૌથી શ્રેષ્ઠ વકીલ મારો હનુમાન છે. એને સુગ્રીવની વકીલાત કરી રામના દરબારમાં और केस जीत गया. इसने विभीषण की भी वकीलात की. તમને ખબર છે, વિભીષણ જ્યારે રામના શરણે આવે છે, ભાઈએ ત્યાગ કરી દીધો, લાત મારીને કાઢી મૂક્યો. અને આકાશ દ્વારા, માર્ગ દ્વારા જ્યારે સમંદરના આ કાંઠે ભગવાનની છાવણી હતી ત્યાં આવે છે, ત્યારે ભગવાન અર્જન્ટ મીટિંગ બોલાવે છે. બાપુ, અર્જન્ટ મીટિંગ તાત્કાલિક. એમાં નલ, નીલ, સુગ્રીવ, જામવાન, લક્ષ્મણજી, બધા જ. ભગવાન એક પ્રસ્તાવ મૂકે છે કે આ રાવણનો ભાઈ છે ને, વિભીષણ એનું નામ છે ને, આપણા શરણે આવે છે, બોલો શું કરવું? એને આપણે રાખવો કે એને પાછો મોકલી દેવો? હવે તો રાજકારણ છે, મીટિંગ તો કરવી જ પડે. કારણ કે સામે યુદ્ધ હતું, સીતાજી એની કેદમાં હતા. બહુ ધ્યાનથી સાંભળજો, હનુમાન કેવો કામ લાગે દુનિયામાં. પહેલો જ અભિપ્રાય જામવંતજીનો લેવો, કારણ કે વૃદ્ધ હતા, વિદ્વાન હતા, એટલે જામવંતજી બુદ્ધિમાન હતા. એટલે પૂછ્યું કે જામવંતજી, આપ અનુભવી છો, આપ બોલો શું કરવું? અને ત્યારે જામવંતજી હાથ જોડીને કીધું કે પ્રભુ, દુશ્મન છે ને, દુશ્મનનો ભાઈ છે ને, રાક્ષસની જાતિ છે, ભરોસો ન કરાય હો, શરણે ન રખાય, એને જેમ આવ્યું એમ પાછો જવા દેવાય. સુગ્રીવ, તમે શું કહો છો? એટલે સુગ્રીવજીએ તો એમ કીધું, પ્રભુ એને પાછો ન જવા દેવાય હો, તો શત્રુ છે ને, દુશ્મન છે ને, હા, એને કેદ કરી અને પકડીને બાંધી દેવાય, કે છે કેદ કરાય. અંગદને પૂછ્યું, અંગદ તારું શું કેવું છે? અંગદ કે પ્રભુ કેદ ન કરાય તો એને મારી જ નખાય, મૃત્યુદંડ દેવાય. એક એકના અભિપ્રાય વાંચજો. નલ અને નીલ બધાએ એક જ ઉત્તર આપ્યો, પ્રભુ શત્રુ કોઈ દાડો છોડાય નહીં શત્રુને. પછી લક્ષ્મણજીનો વારો હતો. લક્ષ્મણજીને પ્રભુએ પૂછ્યું, લક્ષ્મણ તેરા ક્યાં કહેના હૈ? કે પ્રભુ હું તો એક ગાન બે કટકા કહેવા વાળો છું. કે રાવણનો ભાઈ છે, રાક્ષસની જાત છે, નિશાચરનો વિશ્વાસ હોય નહીં, એને કેદ બેદ કરવાની કોઈ વાત ન હોય, પકડીને પતાવી જ દેવાય, મૃત્યુદંડ દેવાય. પ્રભુ બધાનો એક જ અભિપ્રાય હતો, એને શરણે ન રખાય. કોઈ કે કેદ કરી દો, કોઈ કે પાછો મોકલી દો, અને કોઈ કે પ્રભુ અત્યારે ને અત્યારે એને મારી નાખો, મૃત્યુદંડ આપો. અને ત્યારે હનુમાનજી મહારાજ પાછળ આમ ગદા લઈને ઊભા હતા. હો, એ તો રામની પાછળ જ ઊભા રહે ને, પાછળ ઊભા હતા. એટલે ભગવાને આમ કરીને જોયું, હનુમાન તેરા ક્યાં કહેના હૈ, તું ક્યાં કહેતા હૈ. અને એ વખતે હનુમાનજીએ પગે લાગીને ભગવાનના ચરણમાં મસ્તક મૂકી અને એટલું જ કીધું, પ્રભુ વિભીષણ રાક્ષસ છે પણ માણસ બહુ સારો છે.
પ્રભુ એને કાઢી ન મુકાય, એને મારી ન નખાય, એને છાતીએ લગાડીને તમારે શરણે લેવો જોઈએ. કામ બહુ લાગશે. આટલા બધા વકીલોએ વકીલાત કરી હતી અને પોતાનું બધું કીધું હતું. એક જ સેકન્ડમાં, પુનિતભાઈ, એક જ સેકન્ડમાં ભગવાને તમામના અભિપ્રાય ઉપર ચોકડી મારી દીધી. એક જ સેકન્ડમાં તમામના અભિપ્રાય ઉપર. અને ઠાકોરજી ઊભા થઈ ગયા અને ઊભા થઈને અંગદને હનુમાનને કીધું, જાઓ વિભીષણ को लेकर मेरे पास आ जाओ. कौन कहता है कि बहुमत से सरकार चलती है? कौन कहता है कि बहुमत से सरकार चलती है? मेरे राघव की सरकार तो सिर्फ एक हनुमान के मत से चलती है. सिर्फ एक हनुमान का बात. સીતાજીની વકીલાત હનુમાનજીએ કરી. રામાયણ વાંચો. ભરતની પણ વકીલાત હનુમાનજીએ કરી. અયોધ્યામાં આવ્યા પછી એણે એક લોકોની વકીલાત રામની પાસે કરી. અને આ એક એવો વકીલ છે, ફી લેતો જ નથી પાછો. બસ તમારી આસ્થા ને શ્રદ્ધા સાચી હોવી જોઈએ. બીજું તમને ખબર છે, આ વકીલ પાછો એવો છે કે એને તમે છેતરી નથી શકતા, અને એ કોઈ દાડ કોઈને છેતરતું નથી. એને કોઈ છેતરી ના શકે. એટલે બીજાને બહુ રોકવાને એના કરતાં મારી રાજકોટને વિનંતી છે, મારા હનુમાનને એકને રોકી લો એટલે બધા જ તમારી હારે આવી જાય. યાર, सबसे बड़ा है दातार और सबसे बड़ा है इनका नाम. એની સામર્થ્ય, એની શક્તિ, એની બુદ્ધિ કેટલી મોટી છે. આ બ્રહ્માંડ એવડું મોટું છે. આ પૃથ્વીના ઉપર આપણે બધા બેઠા છે ને, ગોળો જે છે ને, ગોળો આમ બધા એવું કહે છે 12,777 કિલોમીટરનો આ વિજ્ઞાને આ સાબિત કર્યું છે. આ બધું આવડો મોટો આ ગોળો છે 12,777નો. આમ આમ રાવણ તો બહુ મોટો થાય એવડી આ ધરતી છે, 50 કોટી યોજનની. હવે આ ધરતી કરતા, બહુ ધ્યાનથી સાંભળજો, આ ધરતી કરતા નેપચ્યુન નામનો જે ગ્રહ છે, આ જે ગોળો છે આવડો, આ ધરતી કરતા એ 57 ગણો મોટો છે. નેપચ્યુન નામનો ગ્રહ. આ વિદ્યાર્થીઓને ખબર છે, આ શિક્ષકો રાજકોટમાં તો એજ્યુકેશન બહુ. 57 ગણો એ ગ્રહ મોટો છે ધરતી કરતા. અને એના આગળ એક જે ગ્રહ છે યુરેનસ કરીને, એ ધરતી કરતા 63 ગણો મોટો છે વિસ્તારમાં. 63 ગણો. હવે આ ધરતીનો અંત આપણે નથી પામતા, તો ઓલાની તો વાત જ ક્યાં કરવી. આ બ્રહ્માંડ બહુ મોટું છે, એમાં તો આપણે દેખાતાય નથી, પણ આપણો અહંકાર જ ખાલી મોટો, 63 ગણો મોટો. અને પછી શનિ ગ્રહ, આજે શનિવાર છે ને, આ ધરતી કરતા શનિ ગ્રહ 764 ગણો મોટો છે. વિવેક સ્વામી, આ ધરતીનો ગોળો અવડો છે, આના કરતા 764 ગણો શનિ ગ્રહ મોટો છે. આ હું તમને હું લેવા કહું છું ને, એવું મને આવશે કદાચ. આવડો મોટો ગ્રહ ધરતી કરતા. એના કરતા ગુરુ નામનો ગ્રહ છે, 1300 ગણો ધરતી કરતા મોટો છે. 1300 ગણો મોટો ધરતી કરતા. એ સાંભળો છો રાજકોટ વાળાઓ? સમજાય છે? અને ત્યાર પછી સૂર્ય નામનો ગ્રહ આવે, જેનાથી આપણને અજવાળું મળે છે. એ ધરતી કરતા 13 લાખ ગણો મોટો છે. 13 લાખ ગણો સૂર્ય મોટો છે. અને એ સૂર્યને હનુમાનજી મહારાજ નાના એવડા હતા, જે જન્માતા
હજી જન્મીને 1-2 દિવસ નહોતા ત્યાં માં કાંઈક ફળ લેવા ગયેલી અને સવારનો પોર હતો અને આને ઘોડિયામાં હુવરાવેલા ને ભૂખ લાગી. એ ઠેકડો મારીને એસે તો બંદર હી હે વો, એ ઠેકડો મારીને બહાર પીડ્યા અને બહાર પડી અને એને ફળ ખાવું તું. રડવા માંડ્યા, મમ્મી મમ્મી કરવા માંડ્યા, પણ માં કાંઈ દેખાણી નહીં. અને પહાડ ઉપર હતા ને આમ જ્યાં જોયું કે સામે એવડું મોટું લાલ સૂર્ય હજી ઉગતો હતો. એને એમ થયું કે આ દાડમનું મોટું ફળ લાગે, એ ફળ લાગે છે એમ કરી અને એ નાના એવડા હનુમાનજી આમ જે છલાંગ મારી, છલાંગ મારી દાદાએ. ધરતી કરતા 13 લાખ ગણો મોટો સૂર્યગ્રહ છે અને આપણાથી 9 કરોડ માઇલ દૂર છે. અને તુલસીએ લખ્યું, બાલ સમે રવિ ભક્ષ લિયો તબ તીન લોક भयो अंधियारो ताहि सो त्रास भयो जग को यह संकट काहु सो जात न तारो. बाल समय रवि भक्ष लियो तब दीन हो लोक भयो अंधियारो ताहि सो त्रास भयो जग को यह संकट काहु सो जात न तारो. हो देवन आने करी बिनती सब छोड़ी दियो रवि कष्ट निवारो को नहीं जानत है जग में कभी संकट मोचन नाम तिहारो संकट मोचन नाम तिहारो. આવડા મોટા સૂર્યને હનુમાનજી મહારાજે એક છલાંગ મારી, પહોંચતા વાર નું લાગી. મનોજવમ મારુત તુલ્ય વેગમ. અને જેમ કોઈ બાળક આમ ફળ લઈને પોતાના મોઢા મૂકી દે એમ હનુમાનજી મહારાજે ઓલા આમ સૂર્યને લઈ અને પોતાના ગલોફા મૂકી દીધું. એવું શાસ્ત્રોમાં લખ્યું. આવડો મોટો સૂર્ય ને આટલો દૂર, તો મારા બાપ તમે વિચાર કરો કે મારો હનુમાન કેવડો મોટો હશે. તે છતાં નિર્મળ અને નિર્માની થઈને જગતમાં જીવે છે. એ હનુમાનજીની હનુમાન ચાલીસાની આ કથા છે. 40 ચોપાઈ છે, તમને બધાને ખબર છે. 3 દોહા છે, 2 પહેલા અને 1 પછી. તમે બધા જ કોઈ ને કોઈ ભગવાનને માનનાર અને આસ્થાને શ્રદ્ધાવાળા છો. તમે કોઈ પણ ભગવાનની સ્તુતિ કે કોઈ સ્તોત્ર એ કોઈ પણ વાંચશો તો છેલ્લે ફળ કથન લખ્યું છે કે આ કરશો એટલે આવું મળશે. અમારે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જનમંગળ સૌથી પ્રસિદ્ધ સ્તોત્ર છે, પણ છેલ્લે ફળ કથન લખ્યું કે આટલા પાઠ કરશો તો આવું તમને મળશે. ગીતાની અંદર લખ્યું, ભક્ત ચિંતામણીમાં લખ્યું, યમના સ્તોત્રમાં લખ્યું, શિવ તાંડવમાં લખ્યું, શિવ મહિમ્ન સ્તોત્રમાં પણ લખ્યું આનો પાઠ કરવાથી આમ મળે. સૂર્યનારાયણ દેવના સ્તોત્રો છે, ગાયત્રીના સ્તોત્રો છે, બધામાં લખ્યું છેલ્લે. પણ તુલસીદાસજી એમ કહે કે હનુમાન ચાલીસા એક જ એવી છે, એનું પહેલાંય ફળ કથન અને છેલ્લે ફળ કથન. સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કોઈ સ્તોત્ર હોય, સ્તુતિ હોય તો હનુમાન ચાલીસા છે.